નમસ્કાર મિત્રો, તો વીરપુર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। જેતપુરની ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી હોળ્યાની ઘટનાઓ હાસવારે સામે આવે છે, ત્યારે હવે પ્રદૂષણ માફિયાઓએ યાત્રાધામ વીરપુર પાસેના નાની સિંચાઈ યોજનાનો સરિયામતી નદી પરના થોરાળા ડેમને પણ કેમિકલ યુક્ત પાણીથી બાકાત રાખ્યું નથી, જેને લઈને વીરપુર ગામના ખેડૂતોમાં તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વીરપુર અને પીઠડિયા ગામને પીવાનું પાણી પૂરું પાડતા અને ગામના જીવાદોરી સમાન એવો સરિયામતી નદીના થોરાળા ડેમમાં અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખી ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે, જેના પગલે ખેડૂતો તેમજ ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। વીરપુર ગામની જીવાદોરી સમાન સરિયામતી ડેમમાંથી વીરપુર પીઠડિયા તેમજ થોરાળા ગામના અંદાજિત 20,000 જેટલા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ વીરપુર સહિત 4 થી 5 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે। ડેમ પ્રદૂષિત થતા ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે।